નમસ્કાર, આજે આપણે નકારાત્મક વિચારો ત્યજીને હકારાત્મક વિચારને લગતી સરસ મજાની બોધ આપતી વાર્તા જોઈએ। ભાદરવા મહિનાના ધોમકતા તાપમાન બપોરના સમયે એક ભાઈ દૂધપાકની ડોલ હાથમાં લઈને ગટર પાસે ઊભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દૂધપાક લઈને થોડો થોડો ગટરમાં નાખતા હતા। ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું એટલે એ પેલા ભાઈ પાસે પહોંચી ગયા। કેસર ઇલાયચી વાળા સૂકા મેવાથી ભરપૂર મસ્ત મજાના દૂધપાકને ગંદી ગટરમાં નાખતા જોઈને એમને આશ્ચર્ય થયું। દૂધપાકને ગટરમાં નાખી રહેલા પેલા ભાઈને પૂછ્યું, તમે કેમ દૂધપાકને ગટરમાં નાખી દો છો? પેલા ભાઈએ બળાપો કાઢતા કહ્યું, અરે ભાઈ, શું કરું? આજે મારા દાદાના શ્રાદ્ધ નિમિત્તે કેટલી મહેનતથી આ સરસ મજાનો દૂધપાક બનાવ્યો હતો, પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઈ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું, પણ માંખ બહાર નીકળવાનું નામ જ નથી લેતી। વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઈ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, ભાઈ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દૂધપાકની આખી ડોલ ખાલી થઈ જશે તો પણ માંખો બહાર નહીં નીકળે। એક કામ કરો, તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો। દૂધપાકની ડોલ નીચે મૂકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઈના હાથમાં આપ્યા। ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી। કપડું લઈને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યું, હવે આ ચશ્મા પહેરો। પેલા ભાઈએ ચશ્મા પહેરીને ડોલમાં જોયું તો દૂધપાક તો ચોખ્ખો હતો, એમાંથી મરેલી માંખો જતી રહી હતી। બોધપાઠ: આપના વિચારોરૂપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મકતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપના સંબંધને જે સરસ મજાના દૂધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ। વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા। વાર્તા પસંદ આવી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરો અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।